બાપા ઠેક લગી જો તોરણ જો સરસ મજાના દર્શન કરી લો તમે રામજી મંદિરમાં મિત્રો અહીંયા જો કોબીનો સ્ટોક લાવી દો કાકડીનો પણ રીંગણાનો પણ બધી તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો ફરીથી મારા નવા વ્લોગ ને નવા વિડિયો ની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી તો શું કે મારી YouTube ફેમિલી બધા મજામાં તો ને આપણા વ્લોગ જોતા બધા મજામાં હોય છે તો હાલ ઉપસ્થિત આપણે આવી જાય છે બગદાણા ધામ ગુરુ પૂર્ણિમાની સરસ મજાની તૈયારી થઈ રહી છે તો તમને વિડિયોના માધ્યમથી બધી દેખાડું તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો આ વ્લોગમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે હું તમને બધું દેખાડું મિત્રો આપણે ફાઇનલી અંદર જઈ રહ્યા છીએ તમને જો આ ગેટ છે અહીંથી ચાલો આપણે અંદર જઈને તમને બધી વિડિયોના માધ્યમથી બધી દેખાડું વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો જો અહીંથી સરસ મજાની તૈયારી થઈ ગઈ છે તો મિત્રો હાલ ઉપરથી આપણે અંદર આવી ગયા છે સરસ મજાના જો અહીંયા ડોમ બોમ નાખી દીધા છે જો સરસ મજાના બધા ભાવિ ભક્તો આવી ગયા છે ને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો તમને આગળ વિડિયોમાં કન્ટિન્યુ દેખાડું તો મિત્રો હવે આપણે અંદર કરતા કાળભૈરવ દાદા દર્શન કરવાના છે તો પહેલા તમે દર્શન કરાવી દો હું પણ કરી લો જો અંદર કાળભૈરવ દાદા દર્શન કરી લો પછી તમને અંદર બધી માહિતી દેખાડું તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો તો મિત્રો હવે આપણે સમાધિ મંદિરે આવી ગયા છીએ સમાધિ મંદિર જો અત્યારે તૈયારી થઈ રહી છે અને વ્લોગમાં બનાવી દેજો આમ સરસ મજાનું બધું થઈ રહ્યું છે જો કામકાજ ચાલી રહ્યું છે ગુરુ પૂનમની જો તો મિત્રો તમને ગાદી મંદિરના દર્શન કરવા લઈ જાવ જો અહીંયા ભાવિ ભક્તોની ભીડ છે જો ચાલો તમને અંદર જઈને બધી દર્શન કરાવો તો વિડીયોમાં બનાવી મિત્રો તમે કરી રહ્યા છો જે બાપાજીના મંદિરના દર્શન ગાદી મંદિરના કરી રહ્યો તો મિત્રો તમે ગાદી મંદિરના દર્શન કરી લીધા ને જો અહીંયા સરસ મજાનું તમને ડેકોરેશન દેખાડું જો અહીંયા સરસ મજાના ડેકોરેશન છે જો માંડવા પણ એક નંબર છે ને ભાવિ ભક્તોની કેટલી ભીડ પણ છે જો બાપાના દર્શન કરવા હતો તો વ્લોગમાં એન્ડ સુધી બના રહેજો હજી તમને બધી માહિતી આપવાની છે તો ચાલો આપણે જઈએ તો મિત્રો તમે બાપા સીતારામ દર્શન કરી લીધા હવે આપણે ધ્યાન મંદિરે જઈ છીએ તો વ્લોગમાં એન્ડ સુધી બના રહેજો તો ચાલો તમને ધ્યાન મંદિરના દર્શન કરાવું જો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ધ્યાન મંદિર પાસે તો ચાલો આપણે જઈએ વ્લોગમાં એન્ડ સુધી બના રહેજો મિત્રો તમે દર્શન કરી રહ્યા છો ધ્યાન મંદિરના છે જોઈ લો દર્શન કરી લો તમે તો જો આ મેન મંદિર છે જો આ બધા ક્રિએટર અહીંયા બધા આવી ગયા છે જો સરસ મજાના બધા ક્રિએટર આવી ગયા છે બ્લોગ ઉતારવા ચાલો તમને અંદર જઈને બધા દર્શન કરાવું હવે આપણે મંદિરની અંદર આવી ગયા છે જો સરસ મજાના ફૂગા ને બધું ગોઠવી દીધું છે તો અહીંયા કામ બધું હાલી રહ્યું છે ચાલો તમને અંદર જઈને દર્શન કરાવો તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી દે તો ચાલો આપણે અંદર જઈએ જો બોલો બજરંગદાસ બાપાની જય મિત્રો જો બલૂમથી સરસ મજાના તરણી આવી રીતે ફૂલ ગોઠવામાં આવે છે જો અમે બે ભાઈ બેઠા છે ગોઠવે છે જો એવું છે બધું અહીંયા તો આપણે હવે ઉપર જઈએ છીએ ને તમને ઉપર જઈને દર્શન કરાવું જો અત્યારે તોરણ ને એવું ગોઠવે છે મિત્રો ઠેક લગી જો તોરણિયા બધે ગોઠવે છે જો ઠેક લગી છે કેટલી મહેનત કરી છે ભાઈ મિત્રો આપણે રામજી મંદિર ઉપર જઈ રહ્યા છીએ જો બધા ભાઈ ભક્તો અત્યારે ઉપર જઈ રહ્યા છે ચાલો ઉપર જઈને તમને દર્શન કરાવું કેમ છે મિલનભાઈ આનંદ આવ્યા ને એમને તમે તમારી હારે જો ચાલો તમને દર્શન કરાવું જો સરસ મજાના દર્શન કરી લો તમે રામજી મંદિરમાં જો મિત્રો તમે જે નીચેની બલૂમ જોયા હતા અહીંયા જો ઉપરથી આવા કંઈક દેખાય છે બધા તોરણિયા ઠેક લગી બનાવેલા છે જો બધા ભાવિ ભક્તો નીચે આવે છે દર્શન કરવા મિત્રો તમે બાપા સીતારામના દર્શન કર્યા છે તો અહીંયા ઘણા બધા ક્રિએટર આવ્યા છે તો ક્રિએટર તમને દેખાડો
જો આ ભાઈ છે, તમારું નામ શું છે? પાર્થ રાઠોડ બ્લોગ મિત્રો કિશનભાઈ ને પણ ખૂબ ને ખૂબ સપોર્ટ કરજો. ભાઈ તમારું ભાવેશ બ્લોગ 13 આ ભાઈને સપોર્ટ કરજો ફૂલ. મારી YouTube ચેનલ નું નામ ગોહિલ પ્રદીપ બ્લોગ છે અને ભાઈની ચેનલ ને પણ બધાય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે વિડિયોની લિંક ને શેર કરજો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ન ભૂલતા. બાપા સીતારામ. આ બધા ક્રિએટરો આવેલા છે તો જો આમ જો બધા કામ કરે છે તો વિડિયોમાં હજી ઘણું બધું તમને દેખાડવાનું છે, વ્લોગમાં કન્ટિન્યુ બનાવી. મિત્રો આપણે મેન મંદિરે દર્શન કરી આવી ગયા છે અને હવે આપણે નીચે આવી ગયા છે શ્રી અન્નપૂર્ણા માતાના દર્શન કરવા. ચાલો તમને વિડીયોમાં માધ્યમથી દર્શન કરાવી દો. તો કરી લો દર્શન પણ તમે. તો ચાલો આપણે હવે આગળ જઈને તો ચાલો તમને દેખાડું દીધું. મિત્રો તમે આ બધા જોઈ રહ્યા છો, આ બધા ભાવિ ભક્તો અહીંયા સરસ મજાના બેઠા છે, બધા પગ યાત્રા કરીને આવેલા છે બધા ભાવિ ભક્તો. તો આવું બધું છે અહીંયા મિત્રો, તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી દેજો. મિત્રો અત્યારે અહીંયા ચાની પ્રસાદી પણ ચાલુ છે, તો અહીંયા બધા ભાવિ ભક્તો પણ ચા લઈ રહ્યા છે, તો ઓલા ભાઈ સેવા પણ કરી રહ્યા છે. આવું છે બધું મિત્રો અહીંયા બધા. આપણે પેલા ચાની પ્રસાદી લઈ લઈએ. તો મિત્રો આપણે રહોડા સાહેબ જઈએ છીએ, રહોડામાં હું તમને હું છે એ બધું માહિતી આપી દો. જો અત્યારે આમ જો બટેટાનો એટલો બધો સ્ટોક કર્યો છે, જો અહીંયા સરસ મજાની લાઈવ ગાની સોપી પણ આવી ગઈ છે. તો મિત્રો આપણે રહોડામાં આવી ગયા છીએ, જો સરસ મજાનો બધા બટેટાનો સ્ટોક છે, જો કેટલો બધો છે. તો લાડવા પણ છે, લાડવાનો એટલો સ્ટોક લાગી ગયેલો છે, એટલો બધો ફૂલ સ્ટોક લાગી ગયેલો છે. ગુરુ પૂર્ણિમાનો ફૂલ તૈયારી થઈ ગઈ છે મિત્રો. અહીંયા જો કોબીનો સ્ટોક લાગી ગયો, કાકડીનો પણ, રીંગણાનો પણ, બટેટાનો ફૂલ સ્ટોક લાગી ગયેલો છે. ગુરુ પૂર્ણિમાની તૈયારીનો સરસ મજાનો લાગી ગયેલો છે. તો મિત્રો અહીંયા બધું જો સુધારે છે, અહીંયા જો લોટ ફૂલ સ્ટોક થઈ ગયો છે. જો અહીંયા સરસ મજાનો ફૂલનો લોટ લાગી ગયો, હજી ટ્રેક્ટર ભરીને આવે છે. જો બધા ભાવિ ભક્તો સરસ મજાની બધા સેવા કરી રહ્યા છે મિત્રો. અહીંયા સરસ મજાનું દાળનું તપેલું ભરેલું છે, એટલું બધું તપેલું દાળનું છે. જો અત્યારે બધા સેવા કરી રહ્યા છે. જો મિત્રો અહીંયા જો બધું રસોઈ બધી થઈ રહી છે, અહીંયા બધી રોટલી ને એવું શાક ને બધું બની રહ્યું છે મિત્રો. અહીંયા જો સરસ મજાના ભાત પણ એવું બધું તૈયાર થઈ ગયું છે. જો અત્યારે જો દમ ને બમ આવી જાય છે, બધું ફૂલ સ્ટોક લાગી ગયો છે. અત્યારે સરસ મજાનો ભાવિ ભક્તો બધા સેવા કરી રહ્યા છે. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ, જે બધા ભાવિ ભક્તો બધાને પ્રસાદી દઈ રહ્યા છે. તો સરસ મજાની બેહવાની પણ બધી સુવિધા છે. જો અત્યારે મિત્રો આપણે ભોજનશાળામાં આવી ગયા છીએ. ભોજન પેલા આપણે પંગતમાં બેઠા, હવે બધા સરસ બધા ટેબલની સુવિધા આવી ગઈ છે. તો બધા ભાવિ ભક્તોને જમવાનું બેહવાનું બધાને આપે છે. પ્રસાદી પણ તમે લેજો ને અહીંયા આવો ત્યારે. મિત્રો આ જો બધા ભાવિ ભક્તો બધા સેવા કરી રહ્યા છે. તો લાડવાની ટ્રોફી પણ બધી બહાર લઈ જાય છે. જો સરસ મજાનું બધું કામ કરી રહ્યા છે મિત્રો. અહીંયા સરસ મજાની બધી રોટલી પણ ભઠ્ઠીમાં શેકાઈને આવે છે. જો સરસ મજાનું કામ થઈ રહ્યું છે, અત્યારે રોટલી બની રહી છે. જો અહીંયા લોટ બંધાય છે, અહીંયા જો રોટલી બહાર મિત્રો તમે આ જોઈ રહ્યા છો, સરસ મજાની બધી રોટલી બની રહી છે. અહીંયા જો સરસ મજાનો ઘી લગાડવામાં આવે છે. તો મિત્રો તમે બાપા સીતારામના દર્શન કરી લીધા હશે, તો તમને સંપૂર્ણ માહિતી દઈ દીધી અને રહોડાનો પણ તમને સરસ મજાનું બતાવી દીધું છે. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને ગમ્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. બધા જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઇબ કરી દેજો, કોમેન્ટમાં બાય બાય લખી નાખજો. બાય બાય.